પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે, પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી. યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે. યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પિનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પિનલબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. પિનલબેન, હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે? જી, જેમ આપણે પહેલા કીધું એમ આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે. અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે. બરાબર છે. હવે અત્યારની લાઈફસ્ટાઈલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો. એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે. બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે. અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે 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 ઓછું થતું જાય છે. બાળકોને પણ બીજી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છે, પણ આપણે યોગ માટે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય તથા દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ એ લોકો આસન કરી શકે ખરા? જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી બાળકોને યોગ તરફ વાળવા જોઈએ. અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે. બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે. અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં એમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે આપણે.
જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે, પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે. તો મુખ્ય વસ્તુ હું એ જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન 2 તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે, અને શરીરની જડતા એટલે અક્કડપણું, સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે. જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે, તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને ત્યારે તમે જોજો તમારું રુધિરાભિસરણ જે છે અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ એ ફાસ્ટ થાય છે, એના લીધે તમારું બ્રીધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60 થી ઉપર જાઓ એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે, અને જે જોઇન્ટ્સ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જુઓ ને તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ હવે ટ્રેનિંગ પણ આપતા હોય છે. જેમ કે સગર્ભા સ્ત્રીને 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો, તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહાર વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે. બરાબર છે. અચ્છા, હવે જ્યારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સિઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કંઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કંઈ કરી શકાય? હા, ચોક્કસ. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે. જેમ કે તમે બટરફ્લાય પોઝ અને બદ્ધ કોણાસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે. બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે? હા, ચોક્કસ. પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જ્યારે ડોક્ટરની અનુમતિ પછી 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે, અને અમુક જે આપણા પ્રેગ્નન્સીના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. તો યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે. એ પાછા પોતાના શેપમાં, પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે. બરાબર. ખૂબ સરસ તમે સમજાવ્યું. સગર્ભા મહિલાઓને મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પિનલબેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેકની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનું જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો આમાં એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ રહી છે તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને. ચોક્કસ.
જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં દર 10 થી 15 મિનિટે એકવાર ઊભા થવું જરૂરી છે. જો તમે એટલું ઊભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ અડધો કલાકે એક ગેપ લઈ અને એકવાર ખાલી ઊભા, બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે. તમે ક્યારેય સીધી ટટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો, એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટે અથવા અડધો કલાકે એકવાર ઊભા થઈ અને આપણે આમ જેમ કહીએ ને એક લટાર મારીને આવો જસ્ટ ખાલી, એવી રીતે એક થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાડું જીવન, તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલી ને ઝૂકેલી જ રહે છે. તો એની માટે જ્યારે તમે આ બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જ્યારે ઊભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઈડ બેન્ડિંગ કરવું. આટલું વચ્ચે અડધો કલાકે કરી શકો છો. અને એક તાડાસન છે, જેમ તમે ચાલો છો એમ એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક ખેંચાણ આપી શકો છો. તો એ પણ તમને આખું જે બેઠા તમે જે 1 કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે. બરાબર. એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ 2 હાથને સ્ટ્રેચિંગ કરીને ચોક્કસ કરી શકો. ખુરશીમાં બેસીને પણ 2 હાથ ઉપર ખેંચીને કરી શકો. અને ખુરશીમાં જો સાઈડના હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો તો તમારી કમર બી જે બેઠા બેઠા અકળાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામના કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખની તકલીફો અત્યારે, જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટે અડધો કલાકે એકવાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો. દર 10 મિનિટે એકવાર ખાલી આંખો બંધ કરી દો. બરાબર. અને જ્યારે તમે ઊભા થઈ શકો દર અડધો કલાકે એક બ્રેક લઈ, અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો, તો દર અડધો કલાકે ઊભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ. ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ. બસ આટલું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો. બરાબર. એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણને આંખો ખેંચાતી, એ બંનેની વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેશે. એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. પ્લસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો. એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારી ત્યાં દૂર થઈ જશે. બરાબર. હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કંઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા? હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણે લોકો જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા હતા. એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે. એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ, જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારના પોરમાં એક શહેરના એરિયાથી દૂર 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં, મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો. થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે. એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે. બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય. ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે.
આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ, ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધા ઇરિટેશન ફીલ કરે. તો આમાં એવું કંઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો, કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે ઠંડક અનુભવી શકો? જી, આની માટે એક રામબાણ પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી. જે આમ પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જ્યારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે, અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામના કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે, તરત તમને શાંતિ વળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકના લીધે તમને ઊંઘ પણ જલ્દી આવી જશે. તો પિનલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ? હું મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જુઓ ને તો ગરમી છે તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે, અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે, અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ આસન અને પ્રાણાયામ છે. ખૂબ સરસ. તમે તો જોડે જોડે ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપી દીધો શ્રોતાઓને. તો પિનલબેન, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા, શ્રોતાઓને આટલો સરસ સંદેશો આપ્યો, યોગ વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.